So namaste, welcome to Saraswati Group presents Learn English with Hitesh Shukla, and today we are going to discuss about the last part of passive voice. Earlier we discussed about continuous tense is passive, perfect tense is passive, simple tense passive, and now we are going to discuss about modals and how to convert questions into passive. શરૂઆતની અંદરમાં આપણે જોયું ચાલુ કાર્ડને કેમ પેસિવમાં કન્વર્ટ કરાય. તો એના માટે આપણે શું જોયું, ચાલુ કાર્ડને તમારે કન્વર્ટ કરવા હોય તો V3 તો કોમન છે બધા જ પેસિવની અંદરમાં. ચાલુ કાર્ડ હોય તો શું યુઝ કરવાનું? બીઇંગ યુઝ કરવાનું. પૂર્ણ કાર્ડ હોય તો કેનો યુઝ કરવાનો? બીનનો યુઝ કરવાનો. સાદા કાર્ડ હોય તો હંમેશા કેનો યુઝ કરવાનો? એમ ઇઝ આર, વોઝ વર. અને હવે મોડલ્સ જે છે તો મોડલની અંદરમાં હંમેશા કેનો યુઝ કરવાનો? તો આગળ જે સાદા ભવિષ્યકાળની અંદરમાં સિસ્ટમ હતી એ જ સિસ્ટમ આની અંદરમાં યુઝ થશે. કઈ? મોડલ સાથે બી અને V3. એક્ટિવની અંદરમાં આપણે કેનો યુઝ કરીએ છીએ? મોડલ અને એની સાથે મૂળ ક્રિયાપદનો. પેસિવની અંદરમાં કેનો યુઝ કરશું? મોડલ સાથે બી અને V3. એક્ઝામ્પલ જોઈએ તો વી શુડ સેવ ટ્રીઝ. આમ છે વી શુડ સેવ ટ્રીઝ. તો અહીંયા શુડ છે એ મોડલ છે. હવે તો તમને મોઢે થઈ ગયું હોય છે કે ટ્રીઝ હંમેશા ક્યાં આવી જાય? આગળ, કારણ કે કર્મ છે. મોડલનું મોડલ જ રહીએ એમને. ટ્રીઝ શુડ વચ્ચે શું મૂકી દેશો? બી. સેવનું V3 થઈ ગયું, સેવ્ડ બાય અસ. તો ટ્રીઝ શુડ બી સેવ્ડ બાય અસ. ઇન ધ સેમ વે we must do practice. તો અહીંયા પ્રેક્ટિસ છે એ ક્યાં આવી જશે? આગળ. મસ્ટ વચ્ચે શું આવશે? બી. ડુનું V3 શું થઈ ગયું? ડન બાય અસ. સો સિમ્પલ. કોઈ પણ આ રીતે મોડલ હોય, they can not count the sums. આમ છે તો the sums ક્યાં આવી ગયું? આગળ. તો the sums cannot, આ પેસિવ વોઇસ છે, આની અંદરમાં કેનનું કુડ ન થાય. તો the sums cannot વચ્ચે શું આવશે? બી counted by them. You have to cancel the plan. You have to cancel the plan. Okay, the plan ક્યાં આવી જશે? આગળ. ધ પ્લાન, હવે પ્લાન એક વચન છે એની સાથે શું આવશે? હેઝ. ટુ તો છે જ એમને. વચ્ચે શું યુઝ કરશો? બી કેન્સલ્ડ બાય યુ. તો સો સિમ્પલ. શું કરવાનું થયું? મોડલ્સ એની સાથે બી અને V3. બાકી જે સિસ્ટમ છે રેગ્યુલર આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ એ કરતા કર્મની જગ્યાએ કર્મ કર્તાની જગ્યાએ એ તો રહે જ. ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું ભાઈ? તો કે બી આવે. મોડલ કોઈ પણ હોય, શુડ, મસ્ટ, કેન, કુડ. હવે તમે પહેલાંથી તમને ઈ મોઢે હોવું જોઈએ પાછું કે શુડ, મસ્ટ, કેન, કુડ, વિલ, વુડ, હેવ ટુ, હેડ ટુ. ખાસ કરીને શુડ, મસ્ટ, કેન, કુડ, વિલ, વુડ અને મે. આટલા જે છે 7 એ સૌથી વધારેમાં વધારે યુઝ થાય. 14માંથી આ 7 જે છે એ સૌથી વધારે યુઝ થાય. તો એની સાથે બી અને શું આવશે? V3. આગળ વધીએ, થોડા વધારે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ. She should not cancel the project. We will admit him in the school. They
could not help us in the match. We cannot ask him about this matter. તો અહીંયા વી શુડ નોટ કેન્સલ ધ સી શુડ નોટ કેન્સલ ધ પ્રોજેક્ટ. ધ કેન્સલ પ્રોજેક્ટ ક્યાં આવી જશે આગળ? તો ધ પ્રોજેક્ટ શુડ નોટ, દેખો વચ્ચે શું લગાડશો? બી, અને કેન્સલ હમણાં જ આવ્યું હતું, કેન્સલ્ડ બાય હર. અહીંયા છે વી વિલ એડમિટ હિમ ઇન ધ સ્કૂલ. કર્મ શું છે? હિમ. હિમ ક્યાં આવી ગયું આગળ? હી વિલ શું કરશો? બી એડમિટેડ by us in the school. They could not help us in the match. Us છે ક્યાં આવી ગયું આગળ? તો we could not be helped by them in the match. We cannot ask him about this matter. Him છે આવી ગયું આગળ. શું થઈ ગયું? He cannot be asked by us about this matter. કહેવાનો મતલબ શું થયો? બહુ પ્રેક્ટિસ તમને આરામથી ખ્યાલ આવી ગયો કે મોડલ્સની સાથે બી અને એની સાથે V3 તો કોમન જ છે પેસિવની અંદરમાં, હંમેશા V3 તો આવે જ. તમારે ખાલી જોવાનું શું થયું કે મોડલ છે અને બી, બાકી આગળ જે કંઈ કર્મ છે એ અહીંયા આવી જાય છે કર્તાની જગ્યાએ. અહીંયા જે કર્તા છે એ આ બાજુ આવી જાય છે. તો એ તો હવે આપણે ઘણા સમયથી પ્રેક્ટિસ કરીએ છીએ, તો એ તમને હવે આવડી જ ગયું. તો ખાલી આટલું જ વસ્તુ યાદ રાખવાની છે. તો મોડલ તમને ક્લિયર થઈ ગયા કે મોડલની અંદરમાં શું કરવાનું? તો કે શુડ હોય, મસ્ટ હોય, કેન હોય, કુડ હોય, વિલ હોય, વુડ હોય. આમાં ભૂતકાળ નથી કરવાનું થતો. કેન આપ્યું હોય તેનું કુડ નથી કરવાનું થતું. કુડનું કુડ જ રહે, કેનનું કેન જ રહે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી. એટલે આમાં જે હોય એ જ રહે. વિલ હોય તો વિલ જ રહે, વિલનું વુડ ન થાય. તો જે છે એ એમને રાખવાનું, એની સાથે બી અને V3. બાકી કર્મ છે એ કર્તાની જગ્યાએ વયો જાય, કર્તા છે એ કર્મની જગ્યાએ વયો જાય. સો સિમ્પલ. તો આ વાત થઈ મોડલ્સની. હવે નેક્સ્ટમાં આપણે પ્રેક્ટિસ કરીએ ક્વેશ્ચન્સ જે છે એ કેવી રીતે બનાવાય અને ક્વેશ્ચન્સ કેવી રીતે પેસિવની અંદરમાં આખું કન્વર્ટ થાય જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યને કેવી રીતે કરશું? તો સૌથી પહેલાં એ સમજી લ્યો કે પ્રશ્નાર્થ વાક્યમાં સિસ્ટમ કેવી હોય. દેખો એક્ટિવની અંદરમાં પ્રશ્નાર્થ વાક્યમાં સિસ્ટમ કેવી હોય? તો કે પહેલાં WH ક્વેશ્ચન હોય, એના પછી શું હોય? તો કે અહીંયા કોઈ પણ હેલ્પિંગ વર્બ હોય, ડુ, ડઝ, ડીડ, વિલ, કાંઈ પણ. એના પછી કર્તા હોય, એના પછી ક્રિયાપદ હોય અને એના પછી કર્મ હોય. આ સિસ્ટમ હોય. બરાબર? એક્ઝામ્પલ આપું. વેન ડુ ડઝ રાખીએ. વેન ડઝ હી ડુ હોમવર્ક? દેખો ક્વેશ્ચન. વેન ડઝ હી ડુ હોમવર્ક થઈ ગયું. વેન WH ક્વેશ્ચન, હેલ્પિંગ વર્બ, કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે અહીંયા દેખો બધા જ કાર્ડ ભેગા છે. અહીં ડઝની જગ્યાએ ડીડ હોઈ શકે, અહીંયા એમિઝાર હોઈ શકે, કેન કુડ હોઈ શકે, વિલ હોઈ શકે, વુડ હોઈ શકે, હેવ હોઈ શકે, હેઝ હોઈ શકે. હેલ્પિંગ વર્બ કોઈ પણ હોય સાહેબ, કારણ કે કાર્ડ આ પ્રમાણે હોય. હવે જ્યારે તમે એનું પેસિવ કરશો, દેખો હવે એક્ટિવ વોઇસ તમને અગાઉ ક્લિયર છે. ટેન્સ દેખો તમને કેટલું સહેલું પડે અહીંયા. હજી પ્રેક્ટિસ અગાઉ તમે જેટલી પ્રેક્ટિસ કરી છે સાહેબ, તમારા ભૂતકાળની અંદરમાં કરેલી મહેનત તમને પ્રેઝન્ટ ટેન્સમાં કામ આવે જ. અને એ જ રીતે હજી જો તમે નથી કરી તો હજી હું કહીશ કે હજી પ્રેઝન્ટ ટેન્સમાં મહેનત કરશો
તો ફ્યુચર ટેન્સમાં બહુ કામ આવશે. બાકી તમે જો આળસમાં અથવા તો ડરમાં અથવા તો કે ભાઈ નથી આવડતું એમ નહીં ભેગું થાય. મહેનત તો કરવી જ પડશે, પ્રેક્ટિસ તો કરવી જ પડશે, પૂછવું પડશે નહીં આવડે તો, સમજવું પડશે, ઘણી બધી વખત ભૂલો થાય, એ બધો સંઘર્ષ કરવો પડે. એમાંથી તમે પાસ થશો તો જ આવડશે સાહેબ. એટલે અઘરું નથી, પણ તૈયારી હારવાર જોઈએ આપણે. દેખો, વેન ડઝ હી ડુ હોમવર્ક છે સાવ સહેલું, WH હેલ્પિંગ વર્બ. હવે તમે જ્યારે આનું પેસિવ કરો છો તો તમારે અહીંયા વચમાં લીટો પાડી દો. તમારે આ જ પહેલાં ખાસ ચેન્જ કરવાનું છે. પેસિવ કરતી વખતે શું કરવાનું તો કે WH તો WH જ રહેશે. દેખો, એક સિસ્ટમ, અમારે એક સર હતા, છે હજી, બરાબર, કમલેશ સર મહેતા. કમલેશ સર હંમેશા મારી ભેગા જ અમે સાથે જ્યારે કામ કરતા, તો એ હંમેશા પહેલેથી જ, આજે પણ એ જે સ્કૂલમાં કામ કરે છે, એ સ્કૂલમાં હું પહેલાં કામ કરતો, તો એ હંમેશા એક સેન્ટેન્સ કહેતા કે તમે સમજીને 5 સેન્ટેન્સ કરશો, ઇંગ્લિશ જ લે છે, સમજીને 5 સેન્ટેન્સ કરશો તો એ 50 સેન્ટેન્સ બરાબર થશે. પણ તમે સમજ્યા વગર કદાચ 500 સેન્ટેન્સ કરશો તો તમે થાકેલા જ રહેશો, કોન્ફિડન્સ વગરના જ રહેશો, કારણ કે તમે સમજ્યા જ નથી. તો જેટલી વધારે પ્રેક્ટિસ તમે સમજ્યા વગર કરી જાઓ ને, એટલો જ તમારો કોન્ફિડન્સ ડાઉન થતો જાય. કારણ કે 500 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી છે તો નિષ્ફળતા પણ એવડી મોટી થઈ ગઈ ને. પણ તમે 500 સેન્ટેન્સની પ્રેક્ટિસ સમજ્યા વિચાર્યા વગર કરી, પહેલાં કોન્સેપ્ટ જ ન સમજ્યા કે કઈ રીતે થાય છે, પછી કે મને આવડતું નથી, હું બહુ પ્રેક્ટિસ કરું છું, મને આવડતું નથી, બહુ પ્રેક્ટિસ કરું છું, મને આવડતું નથી. પણ ક્યાંથી આવડે? પહેલાં સમજ તો ખરા યાર. તો સમજીને 5 સેન્ટેન્સ બહુ મદદ કરે. તો અહીંયા તમે આ સમજો વ્યવસ્થિત રીતે કે ભાઈ WH ક્વેશ્ચન જે હોય ને, આમાં 2 બાદ છે, એક વુ અને એક વુમ. આ 2 આમાં નથી આવતા. ક્યાં? એક વુ અને એક વુમ. આ 2ની અહીંયા વાત નથી. એ સિવાયના બાકીના વેર, વેન, વાય, વૂઝ કીધું, વેર, વેન, વાય, વૂઝ, વિચ, ઓકે, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, જે XYZ હોય તે, એ WH ક્વેશ્ચન એમને રહી ગયું. હવે તમે લીટો પાડી દીધો કર્તા ક્રિયાપદ કર્મ. હવે આને પહેલાં તમે ચેન્જ કરી નાખો. કર્મ છે એ કર્તાની જગ્યાએ આવી જાય, કર્તા છે એ કર્મની જગ્યાએ આવી જાય. તો અહીંયા શું થઈ ગયું? આ હોમવર્ક છે અહીંયા આવી જશે. જોજો, બહુ સહેલું છે છોકરાઓ, હોમવર્ક. હવે આ હી છે એ ક્યાં વયું ગયું? પાછળ. તો બાય હિમ થઈ ગયું, ક્વેશ્ચન માર્ક. ડુનું હંમેશા V3 થાય, કારણ કે આપણને ખબર જ છે પેસિવમાં હંમેશા શું થાય તો કે V3. તો ડન થઈ ગયું. તો આટલું ચેન્જ થઈ ગયું. કર્મ અને કર્તાની જગ્યાએ લઈ લીધું, કર્તા અને કર્મની જગ્યાએ લઈ લીધું, અને જે ક્રિયાપદ છે એનું શું કરી નાખ્યું? V3, બરાબર. હવે તમને ખબર જ છે કે આ કાર્ડ કયો છે. દેખો, એક્ટિવ વોઇસ કેવું કામ આવે. એક્ટિવમાં તમે ઓલરેડી પાકું કરેલું છે. આ કયો કાર્ડ છે? સાદો વર્તમાન કાર્ડ છે સાહેબ. કેમ ખબર પડી? ડુ ડઝ હોય તો સાદો વર્તમાન કાર્ડ હોય. સાદા વર્તમાન કાર્ડનું પેસિવ એ તમને ખબર જ છે, કારણ કે નિયમ પાકા કર્યા છે કે સાદા વર્તમાન કાળના પેસિવમાં હજી હમણાં જ કાલે જ જોયું કે એમિઝાર સાથે V3 આવે. સો સિમ્પલ. તો V3 તો આવી ગયેલું જ છે. હવે ખાલી અહીં શું જોવાનું થાય તો કે આના આધારે આ હોમવર્ક એક વચન છે, એટલે અહીં શું આવશે? ઇઝ. તો વાય ઇઝ હોમવર્ક ડન બાય હિમ થઈ ગયું. દેખાય? જો હજી એક આપું. વેન ડીડ ધે, જોજો, બાય a new house? Question. When did they buy a new house? ઓકે, જોતા જાજો કેવું સહેલું છે. આમાં જેમ કર્યું એમ વેનનું વેન, એમનું એમ મૂકી દીધું, હેલું પડે એના માટે તમે આડકતરી આમ લાઈન કરી નાખો. પેન્સિલથી કરી નાખાય શરૂઆતમાં, આવડે નહીં ત્યાં સુધી, પછી જરૂર ના પડે. હવે આને મૂકી દો સાઈડમાં. દે બાય અ ન્યૂ હાઉસ. આ ન્યૂ હાઉસ ક્યાં આવી ગયું? અહીંયા. આ ન્યૂ હાઉસ. દે છે એ ક્યાં વયું ગયું? પાછળ. બાય ધેમ. બાયનું V3 શું થાય તો આપણને ખબર જ છે, બોટ. કારણ કે પહેલેથી આપણે શું કર્યું છે? પાકું કર્યું છે, આપણી તૈયારી છે. તો બાયનું બોટ થઈ ગયું. આ ન્યૂ હાઉસ આ બાજુ આવી ગયું, દે આ બાજુ આવી ગયું, બાય ધેમ. હવે વધ્યું શું તો કે અહીંયા હેલ્પિંગ વર્બ મૂકવાનું. ઓકે, ડીડ કયો કાર્ડ? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળના પેસિવમાં શું આવે તો આપણે પાકું કરેલું છે વોઝ વર, અને એની સાથે V3 આવે. V3 તો આવી ગયું.
તો અહીંયા ખાલી આ જ જોવાનું, ન્યૂ હાઉસ એકવચન છે એટલે અહીં શું આવશે? વોઝ. કોઈ પણ કાળ હોય. દેખો હજી એક લઈએ એક્ઝામ્પલ. વાય આર they playing cricket now? પ્રશ્નાર્થ. પહેલાં શું કરવાનું? અહીંયા આપણે એક લીટો કરી નાખો, ઇમેજિનરી લાઈન પહેલાં દોરી લો. હવે ક્લિયર. વાયનું શું કરશો? વાયનું વાય જ્યાં છે ત્યાંનું ત્યાં મૂકી દીધું. ફાઇન. આ જગ્યા ખાલી રાખવાની. હવે ધ્યેય છે એ ક્યાં આવી જશે? આ બાજુ. નાવ તો વધારાનું છે ને, આપણને ખબર જ છે. સ્થળ કે સમય હોય તો એમાં આપણે કાંઈ કરવાનું નથી, એમનું એમ રાખવાનું. તો ક્રિકેટ ક્યાં આવી ગયું? અહીંયા. ધ્યેય વયું ગયું પાછળ. બાય ધેમ, જે આપણે અગાઉ કરતા જ આવ્યા છીએ, કાંઈ નવીન નથી કર્યું આપણે. બાય ધેમ નાવ, કારણ કે એ તો રાખી દીધું. હવે આઈએનજી હોય તો હંમેશા આપણે શું યુઝ કરીએ છીએ એ આપણને ખબર જ છે. શું યુઝ કરવાનું આઈએનજી હોય તો કે બીઈંગ અને V3. તો મૂકી દો અહીંયા બીઈંગ અને પ્લેનું V3. શું કરવાનું થશે? પ્લેઇડ. તો હવે ખાલી કેટલું જોવાનું રહ્યું કે અહીંયા શું આવશે? તો અહીંયા કોના આધારે જોવાનું? અહીંયા આર શું કામ આવ્યું? ધ્યેય છે એટલે. અહીંયા શું છે? ક્રિકેટ. તો શું આવશે? ઇઝ. તો વાય ઇઝ ક્રિકેટ બીઈંગ પ્લેડ બાય ધેમ નાવ. પાછળ શું આવી ગયો? પ્રશ્નાર્થ. તો કરવાનું શું થયું તમને ખ્યાલ આવી ગયો? એક આખી જે વાક્યરચના તમારી સામે, જે વાક્ય કોઈ પણ કાળ હોય પછી આમાં કાંઈ ફેર નહીં પડે. કરવાનું શું છે ખાલી તમારે? તો કે વચ્ચે લીટી પાડી દો. આ WH ક્વેશ્ચન અને હેલ્પિંગ વર્બ છે એને અલગ કરી નાખો. બાકીનું કર્તા ક્રિયાપદને કર્મ અહીંયા જેમ રેગ્યુલર તમે જે ચેન્જ કરો છો એ રીતે ચેન્જ કરી નાખો. અને પાછળથી અહીંયા ખાલી તમારે હેલ્પિંગ વર્બ જોવાનું થાય કર્મના આધારે. હજી થોડી વધારે પ્રેક્ટિસ કરીએ. જો why were you not writing the paper? ક્વેશ્ચન. થઈ ગયું વાત કામ પૂરું. હવે વચમાં લીટો કરી નાખો. હવે વાય છે એને તો વાયનું વાય રહી ગયું એમને. યુ છે એ આ બાજુ આવી જાય, ધ પેપર છે આ બાજુ આવી જાય, તો અહીં ધ પેપર આવી ગયું. હવે નોટનું નોટ જ એમને એમ રહેશે. આઈએનજી છે તો ખબર જ છે, બીઈંગ અને એની સાથે V3 આવે તો બીઈંગ રિટન થઈ ગયું. યુ છે એ પાછળ ઉઈ જશે, શું થઈ જશે? બાય યુ. ક્વેશ્ચન. હવે અહીંયા ખાલી એટલું જોવાનું, ધ પેપર એક વચન છે એટલે અહીં શું આવશે? તો કંઈ વર હતું તો અહીં શું આવશે? તો કે વોઝ. ખતમ. હાઉ કેન they not complete the task? દેખાવમાં જેટલું જ સેન્ટેન્સ હાર્ડ લાગે એટલું જ ઇઝી હોય છે. વચ્ચે લીટો કરી નાખો. હવે હાવનું હાવ એમને રહી ગયું. ધ્યેય આ બાજુ આવી ગયું, ધ ટાસ્ક આ બાજુ આવી જશે તો ધ ટાસ્ક આવી ગયું. નોટનું નોટ એમનેમ જ રહીએ, જ્યાં છે ત્યાં જ. આપણને ખબર જ છે કેન, કુડ, વિલ, વુડ મોડલ છે તો એની સાથે શું આવે? બી અને V3 આવે. તો આ કરી નાખ્યું બી અને આ થઈ ગયું એનું V3. કમ્પ્લીટેડ. બાય ધ્યેયનું શું થઈ ગયું? ધેમ. ક્વેશ્ચન. હવે અહીંયા તો બીજી કાંઈ ચિંતા નથી, કારણ કે કેન છે તો એ તો IVU, VC, ડે, એક વચન, બહુ વચન બધામાં શું આવે? કેન જ આવે. તો અહીં શું કરવાનું થયું? કેનનું કેન જ થઈ ગયું સેન્ટેન્સ. હાઉ કેન ધ ટાસ્ક નોટ બી કમ્પ્લીટેડ બાય ધેમ. પછી વાંચો ને તમને એમ લાગે કે સર આ તો કંઈ આમ પણ એ ચિંતા નથી કરવાની. આપણે તો નિયમ પ્રમાણે ચેન્જ કરી નાખવાનું.
હવે વુ કે વુમ હોય તો શું થાય? તો એનો એક સિમ્પલ નિયમ છે, એ પહેલાં હું તમને કહું. વુ અને દેખો વુ અને વુનો નિયમ શું છે સમજો. વુનું પેસિવ કરો ને ત્યારે બાય વુમ થઈ જાય, અને વુમનું પેસિવ કરો તો વુ થઈ જાય. બહુ આમાં કંઈ અઘરું નથી. એક સેન્ટેન્સ તમને મોઢે હોવું જોઈએ. દેખો, વુ વિલ હેલ્પ મી, આવું સેન્ટેન્સ છે, ક્વેશ્ચન માર્ક. ઓકે, તો અહીંયા શું કરી નાખવાનું? તો કે વુનું શું કરી નાખવાનું? બાય વુમ. એટલે જે આપણે પહેલાં પાછળ લખતા હતા એ આમાં ક્યાં આવી જશે? આગળ. તો બાય વુમ આગળ આવી ગયું, બાય વુમ. હવે વિલનું વિલ જ રહેશે, કારણ કે ક્વેશ્ચન માર્ક છે, વિલનું વિલ. આ મી છે આવી જશે આગળ, આઈ. અને હવે વધ્યું શું? બી, કારણ કે મોડલ છે, હેલ્પડ. ખતમ. બીજું એક્ઝામ્પલ, વુ કેન, જોજો, બ્રેક ધ રેકોર્ડ, ક્વેશ્ચન. તો વુનું શું થઈ ગયું? બાય વુમ. કેનનું કેન જ રહેશે. રેકોર્ડ ક્યાં આવી ગયું? આગળ. ધ રેકોર્ડ, મોડેલમાં શું આવે હંમેશા? બી, અને V3 શું આવ્યું? બ્રોકન. ખતમ. મોડેલની જગ્યાએ બીજું લેવું છે, બીજું લ્યો. વુ ઇન્વાઇટેડ, ચાલો, વુ ઇન્વાઇટેડ યુ, ક્વેશ્ચન. વુનું શું થઈ ગયું? બાય વુમ. હવે ઇન્વાઇટેડ સાદો ભૂતકાળ, પેસિવ કરો તો એનું શું આવે? વોઝ, વર અને V3. તો આગળ શું આવી જાય? વર, યુ. યુ આવી ગયું ને? ઇન્વાઇટેડ, ક્વેશ્ચન. તમે કહો સર આમાં કર્યું શું? કાંઈ નહીં, યુ છે એ ક્રિયાપદની પછી છે, તો આગળ લઈ લીધું. જેમ અહીંયા બ્રેક ધ રેકોર્ડ, રેકોર્ડને આગળ લઈ લીધું. અહીંયા કેમ મી છે એ ક્રિયાપદને આગળ આવી ગયું આઈ. પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે હંમેશા પહેલાંથી તમે શીખી ગયા 8મા 9મા 7મામાં કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો હંમેશા એમિઝાર કે વોઝવર છે ક્યાં આવે? આગળ આવે. હમણાં આપણે અહીંયા જોયું એમાં ના જોયું? વાય આર યુ, તો યુની આગળ આર આવ્યું ને, શું કામ? પ્રશ્નાર્થ વાક્ય હોય તો હંમેશા એમિઝાર, વોઝવર, હેલ્પિંગ વર્બ કોઈ પણ હોય આગળ આવી જાય. આઈ કેન ગેટ સક્સેસ, પ્રશ્નાર્થ કરો તો કેન આગળ આવી જાય, કેન આઈ ગેટ સક્સેસ. થઈ ગયું? તો ધીઝ આર વેરી સિમ્પલ થિંગ્સ. વુનું બાય વુમ કરી નાખવાનું, અને બાકી જે સિસ્ટમ છે એ તો એ જ છે. તમે 3-4 વખત રિવિઝન કરો એટલે તમને ક્લિયર થઈ જાય, પછી તમારે પ્રેક્ટિસ કરવાની થાય. હવે આપણે વુમને જોઈએ. દેખો, વુ પછી વુમ. વુમમાં કેવી રીતે હોય? whom are you calling? ક્વેશ્ચન. કંઈ જ નહીં, વૂમનું શું કરી નાખ્યું? વુ. કાં નિયમ છે વુનું વુ, બરાબર. સાવ સહેલું, આ સૌથી સહેલું પડે તમને. હવે આઈએનજી છે એટલે બીઇંગ V3 આવે, યુ તો કરતા છે એટલે બાર પાછળ વયો જાય, તો વુ આરે હંમેશા એક વચનનું ક્રિયાપદ જ આવશે. આ નિયમ જ છે. વુ ઇઝ ચાલુ કાળ છે એટલે શું કેનો યુઝ કરશો? બીઇંગ કોલ્ડ બાય યુ, પ્રશ્નાર્થ. જો બહુ બીજું જોઈએ. whom did they invite? ક્વેશ્ચન. whom નું શું કરશો? who. ડીડ આવ્યું કયો કાળ? સાદો ભૂતકાળ. એક્ટિવ ટેન્સ ક્લિયર, પેસિવ સાવ સહેલું.
ડીડ સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાં શું આવે? વોઝ વર V3. વુ સાથે હું યુઝ કરવાનું? તો કે એક વચ્ચેનું ક્રિયાપદ નિયમ છે. તો વુ વોઝ ઇનવાઇટ, એનું શું થઈ ગયું? ઇનવાઇટેડ બાય ધેમ, પ્રશ્નાર્થ. હજી એક એક્ઝામ્પલ જોઈએ. whom will they select in the team? ક્વેશ્ચન. ઇન ધ ટીમ તો વધારાનો વર્ડ છે, આપણે કંઈ નિસ્બત નથી, મૂકી દો. whomનું શું કર્યું? who નિયમ છે, will નિયમ જ છે, એમને એમ રહેશે. શું કામ? મોડલ છે તો મોડલ તો વિલનું વિલ જ રહીએ, કેનનું કેન જ રહીએ, શુડનું શુડ જ રહીએ, મસ્ટનું મસ્ટ જ રહીએ. તો વિલ એમને રહ્યું, તો વુ વિલ. હવે પેસિવ છે એટલે કેનો યુઝ કરવાનો? બી. સિલેક્ટ, એનું V3 શું થાય? સિલેક્ટેડ. ધેય કરતા છે, પાછળ વયો ગયો, બાય ધેમ ઇન ધ ટીમ. હવે તમારે કરવાનું શું થાય છે કે આ એક સેન્ટેન્સને તમે તમારી સામે રાખો. દાખલા તરીકે એક સેન્ટેન્સ છે, કોઈ પણ એક સેન્ટેન્સ, એને તમે તમારી સામે રાખો અને પછી વર્કશીટમાં જે સેન્ટેન્સ આપ્યા છે એને તમે એ પ્રમાણે ચેન્જ કરો. દેન ઇટ વિલ બી સો ઇઝી ફોર યુ. અથવા તો મારું એક સેન્ટેન્સ છે, દાખલા તરીકે અહીંયા મેં એક સેન્ટેન્સ આપ્યું છે કે whom are you calling. હવે એની જગ્યાએ તમે તમારું સેન્ટેન્સ મૂકો કે whom are you ઇન્વાઇટિંગ, whom are you teaching. પછી અહીં આરની જગ્યાએ વર કરી નાખો, વોઝ કરી નાખો, અહીંયા યુની જગ્યાએ હી કરી નાખો, સી કરી નાખો. તો પેટર્ન આને રાખો અને વર્ડ ચેન્જ કરી નાખો તો તમને આપોઆપ આઈડિયા આવી જાય. કારણ કે પેટર્ન આ જ રહેશે, સમજાય છે? વર્ડ ચેન્જ થશે, મેથડ આ જ રહેશે. અહીંયા who is being called by me એની જગ્યાએ who was being called by me, બરાબર. અહીંયા માનો કે હેઝ છે તો who has been, કારણ કે પૂર્ણકાળની અંદરમાં બીન આવે તો who has been called by me. સેન્ટેન્સ ની પેટર્ન આ જ રહેશે, ખાલી ટેન્સ જે છે એ શું થશે? ચેન્જ થશે. તો ધીસ વોઝ ઓલ અબાઉટ who એન્ડ whom. તો સાદા કાળની અંદરમાં એમિઝાર V3, વોઝ વર V3, ઓકે. અથવા તો મોડલ હોય તો બી અને V3, ચાલુ કાળ હોય તો એની અંદરમાં બીઇંગ અને V3 આવે, પૂર્ણકાળ હોય તો એની અંદરમાં બીન અને V3 આવે, વુ હોય તો એનું બાય whom થઈ જાય, whom હોય તો એનું વુ થઈ જાય, રાઈટ. અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને કેવી રીતે ચેન્જ કરવું એ ઓલરેડી આપણે જોયું. વારે વારે તમે એને રિવાઇઝ કરો, વારે વારે એવું જરૂર પડે તો વિડીયો 2, 3, 4 વખત જુઓ. અને પછી એક જે એક્ઝામ્પલ મેં આપ્યું છે તમને સેટ કરીને, આ એક્ઝામ્પલના આધારે તમને પ્રેક્ટિસ વર્કમાં, વર્કશીટમાં જે બીજા સેન્ટેન્સ આપ્યા છે એને તમે એ રીતે પ્રેક્ટિસ કરો. 100% તમને આવડી પણ જશે, આનંદ પણ આવશે, આળસય નહીં આવે. કારણ કે આવડે તો કોઈ દિવસ આળસ આવતી નથી. અને આવડે ક્યારે? જ્યારે તમે પ્રેક્ટિસ કરો, એમાં ભૂલ કરો અને શીખો. તો ભૂલ ભલે ગમે એટલી થાય એની ચિંતા ના કરો, શીખતા જાઓ, ખબર ના પડે તો પૂછતા જાઓ, બહુ આનંદ આવશે. નમસ્તે.